સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. અર્થાત પ્રભુનું નામ સ્મરણ એ જ સાચા સુખનો સાર છે અને દુઃખના સમયે પણ પ્રભુના જ નામ જાણવા યોગ્ય છે. આ દેહનું જ્યારે અવસાન થાય છે ત્યારે પણ હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ જ નામો જપવા યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ભાદરવા વદ 11 એટલે કે ઇન્દિરા એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરીશું. ઇન્દિરા એકાદશીનું વ્રત પિતૃપક્ષમાં આવે છે, માટે આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાથી, તેની કથાનું શ્રવણ કરવાથી આપણી 7 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય છે. ઇન્દિરા એકાદશીનું વ્રત વિશેષ રૂપથી પિતૃઓની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનો મહિમા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ વર્ણવ્યો છે. ઇન્દિરા એકાદશીની કથા પ્રારંભ કરતા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે, હે કુંતી પુત્ર, સતયુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત અને ધર્મપરાયણ હતો. તે ખૂબ જ સારી રીતે પોતાના રાજ્યનું, પોતાની પ્રજાનું પાલન પોષણ કરી રહ્યો હતો. એકવાર દેવર્ષિ નારદ તેમની રાજ્યસભામાં આવ્યા. રાજા ઇન્દ્રસેને ખૂબ જ ભાવપૂર્વક દેવર્ષિ નારદનો આદર સત્કાર કર્યો, તેમનું પૂજન કર્યું અને તેમને ઉચ્ચ આસન પર બેસાડ્યા અને પછી 2 હાથ જોડી ખૂબ જ વિનમ્ર ભાવે તેમનું આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે દેવર્ષિ નારદે કહ્યું, હું થોડા સમય પહેલા યમલોક ગયો હતો. ત્યાં મારી મુલાકાત તમારા પિતા સાથે થઈ હતી. નારદજીએ આગળ કહ્યું, તમારા પિતાજીએ તમારા માટે એક સંદેશો મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે તેમના જીવનકાળ દરમિયાન તેમનાથી એક વખત એકાદશી વ્રતનો ભંગ થયો છે, જેના કારણે તેમને હજુ સુધી મુક્તિ નથી મળી અને એમને યમલોકમાં જ રોકાવું પડ્યું છે. માટે જો મારો પુત્ર ભાદરવાના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે તો તેના પુણ્યફળથી મને મુક્તિ મળી જશે. નારદ મુનિની વાત સાંભળીને રાજા ઇન્દ્રસેને ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની જિજ્ઞાસા પ્રગટ કરી. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે રાજન, ભાદ્રપદના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને જ ઇન્દિરા એકાદશી કહે છે. આ દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાનાદિથી પરવારીને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી, તેમની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો, આખો દિવસ અન્નનો ત્યાગ કરવો, શક્ય એટલું મૌન રહીને ઓમ વિષ્ણવે નમઃ બીજ મંત્રના વધુમાં વધુ જાપ કરવા, શ્રીમદ ભગવદ્ ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, રાત્રે ભોંય પર સૂઈ જવું અને રાત્રે પણ હરિકીર્તન કરતા કરતા જાગરણ કરવું. બીજા દિવસે સૂર્યોદય પછી શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવા અને પારણા કર્યા બાદ એકાદશી વ્રતનું પુણ્યફળ પિતૃઓને અર્પણ કરી દેવું. આટલું કરવાથી પિતૃઓને મોક્ષની શીઘ્ર પ્રાપ્તિ થઈ જાય છે. દેવર્ષિ નારદજીની આ વાત સાંભળીને રાજા ઇન્દ્રસેને ઇન્દિરા એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પિતૃપક્ષ આવતા જ તેમણે ઇન્દિરા એકાદશી વ્રતનું વિધિપૂર્વક પાલન કર્યું, તેમજ પોતાના પિતાના ઉદ્ધાર માટે મૌન રહીને બ્રહ્મભોજ અને ગૌદાન પણ કર્યું. આ રીતે રાજા ઇન્દ્રસેનના વ્રત અને પૂજાના પુણ્યફળથી તેમના પિતાને યમલોકમાંથી મુક્તિ મળી ગઈ અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. આ જ ઇન્દિરા એકાદશીના વ્રતના પ્રભાવથી રાજા ઇન્દ્રસેનને પણ મૃત્યુ પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. ભક્તજનો, ઇન્દિરા એકાદશીના વ્રતના પ્રભાવથી આપણા પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને તેના પૂર્વજોના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સમગ્ર અનહદનાદ પરિવારને ઇન્દિરા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છા. ફરી મળીશું આવા જ અન્ય ધાર્મિક વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.